સુરતમાં 118 રત્ન કલાકારોની હત્યાના પ્રયાસનો મામલો પાણીમાં સલ્ફોસ નાખનારા આરોપીને પોલીસે દબોચ્યો છે। કાપોદ્રા પોલીસે નિકુંજ નામના આરોપીની ધરપકડ કરી લીધી છે। નિકુંજ પર દેવું હોવાથી આત્મહત્યા કરવા સલ્ફોસ લાવેલો, આત્મહત્યા ન કરી શકતા સલ્ફોસ ટાંકીમાં નાખી દીધું। નિકુંજના નિવેદન અંગે પણ પોલીસ હાલ તપાસ કરી રહી છે। મહત્વનું છે, 2 દિવસ પહેલા કાપોદ્રાના અનમ જેમ્સ નામના કારખાનામાં એકાએક 118 રત્ન કલાકારોની તબિયત બગડી હતી, જે બાદ પોલીસે તપાસ હાથ ધરતા કારખાનામાં રહેલી પાણીની ટાંકીમાંથી ઝેરી સલ્ફોસનું પાઉચ મળી આવ્યું હતું। રત્ન કલાકારોની હત્યાના પ્રયાસના કેસની તપાસ કરતી પોલીસે નિકુંજ નામના આરોપીની ધરપકડ કરી છે। નિકુંજ કારખાનામાં એડમિનિસ્ટ્રેશન વિભાગમાં નોકરી કરતો હતો। આરોપી નિકુંજે પોતાના મોજ-શોખ પૂરા કરવા માટે મિત્રો પાસેથી 8 લાખ રૂપિયા લીધા હતા અને આ પૈસા ન આપી શકે તેમ હોવાથી આરોપી પોતે આત્મહત્યા કરવા માટે ઝેરી સલ્ફોસ લાવ્યો હતો, જે તેણે પીવા માટે કારખાનામાં પ્રયાસ કર્યો, પરંતુ આત્મહત્યા ન કરી શકતા આજુબાજુના લોકો જોઈ ન જાય તે માટે સલ્ફોસનું પાઉચ પાણીના ફિલ્ટર મશીનની ટાંકીમાં નાખી દીધું અને જે પાણી અન્ય રત્ન કલાકારો પીતા 118 જેટલા રત્ન કલાકારોને અસર થઈ હતી, તબિયત બગડી હતી। જોકે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા ત્યારે પોલીસના હાથે પકડાયેલા આરોપી નિકુંજે આપેલું નિવેદન સાચું છે કે ખોટું તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે।